ગાઈસ અમે કડીથી નીકળી જશું 2 જણા બોચરાજી જવા, તમે દેખી શકો. અને ગીતો હોબળતા જઈએ છે, પણ મામાને કીધું થોડુંક બંધ કરો ગીતો. હું તો આજે ઘણા દિવસે વ્લોગ બનાવું છું, એટલે અમે ફરવા જવું હતું 2 જણને, એટલે હે દીક્ષિત મને ફરવા લઈ જાય છે બોચરાજી. દેખો આમાં કડીનો નજારો. આપણે વચ્ચે ચોક મળતા રહીશું ને ડાયરેક્ટ બોચરાજી જાય. કરતો કલાકના પાછું ટ્રાફિકમાં ખુલતો જ નહીં એક અડધો કલાક છે, એટલે એમ કહો થોડું હેડાને પાવું પડે. જો આ રીતના થોડું હેડે પાવું પૂરે બોચરાજી ચબટ. હા, રોડ બનશે એટલે ટ્રાફિક છે ગાઈસ. હું દીક્ષિત બે વિચાર કરે હા એટલે આટલું બધું ટ્રાફિક છે. ચલો મળીએ તો હજુ તો 5-10 મિનિટ બતાવશે ટ્રાફિક, પછી નહીં. ચલો બોચરાજી. હા દીક્ષિત રમકડાની દુકાન ખેડા. બોચરાજી તો મોટું દૈત મંદિર બના લાઈન તો છે, વિડીયો શૂટ કરવા દે તો ઠીક છે. ચિંતા નહીં એટલે અહીં લાવી દીધો છે, અહીં પૂજા પાઠ થાય છે. જેવડા મોટા છે ના પપેલ બાજ. હા હા देखो बोचराजी, देखो તમે દેખી શકો બોચરાજી. આમ તો બ્લોગ નહીં ઉતારતા, પણ આજે ઉતાર્યો. અમારા જુલાસનથી અમારું હોય બોચરાજી બાબરી ઉતરાવા આવવું પડે, તે હોય બાબરી ઉતારે મુંડન કરે. મંદિર આયા છીએ 2 જણા. હવે અમારે તો કોઈ રીલ્સ બીલ્સ અમારે શોખીન નહીં ને, સારું છે રીલ્સ બનાવાય. અને ગાઈસ છે ને તે ટિકિટની પ્રોસેસ બહુ જબરી છે. તમે સુધી મંદિર આવો ને તો સ્કેનરથી થશે, હે ને દીક્ષિત? રોકડા પૈસા નહીં દે, સ્કેનરથી જ કરવું પડશે. તો તમે આવો ને તો ધ્યાન રાખજો, તમારા હંગાત કોક એવું લઈને આવજો જે ગૂગલ પે કે ફોનપે જે વાપરતું હોય એને લઈને આવજો. અને એટલું મસ્ત લોકેશન છે ને, હું હમણાં રીલ્સ બનાવડાવું જોડે. મને આવડતી નથી પણ શીખવાડીએ. સૂર્ય મંદિર, આ મંદિર છે ને. હું તો પહેલી વાર આવી, દીક્ષિત મને લઈને આવીશ પહેલી વાર. હા તો હું દીક્ષિત વાવ હું કહું છું તલાવ. દીક્ષિતને વાવ કહેવાય કે વાવ. દીક્ષિત કે પહેલાં આવું નતું, પહેલાં ઉતરાયું હતું અંદર. હવે બધું પેક કરી દીધું છે. દેખો આવું કંઈક બહુ અંધારું છું. હું સૂર્ય મંદિર હા, પણ બહુ જ અંધારું. અહીંથી કિરણ આવતા હશે દીક્ષિત? મને નહીં ખબર, દીક્ષિતને નહીં ખબર, પણ જબ્બર અંધારું કાંઈ અહીંથી. પણ આ તો દેખો ગાઈસ, ચોમાચીડિયો છે એટલો બધો. કઈ જબર અંધારું હો, બીક લાગે એવું થઈ ગયું. સારું છે મંદિર, ખાલી મંદિરમાં બહુ અંધારું છે. અને અહીંયા સારું છે, ફોટો લાવી વિડીયો શૂટ કરતા આવડતું એ બી સારું છે. અને આ સર વાવ સૂર્ય મંદિરની સર તો અમે 108 મંદિરથી આ બધો રહે ને, આ બધા મંદિરથી
અને દીક્ષિતે મને એવું કીધું મને પાકી ખબર નહીં ભાઈ હા ખાલી અંધારું છે તો લખેલું હજુ ગોક લખેલું યા ગાઈસ મસ્ત લીલોતરી એટલી મસ્ત હા ને ના પૂછો એની વાત 25 રૂપિયા ટિકિટ એક જણની 25 તમે આવો ને તો આ લગભગ ઇતિહાસ લખેલો છે જો હા ને તે હું ફોટા પાડ લઉં હું મૂકે વિડીયોમાં બરાબર તમે વચો બધું વચી લે આ ગુજરાતીમાં લખેલું આ હિન્દી આ ઇંગ્લિશમાં દેખો આ બધી મૂર્તિઓ છે ને એ બધી 12 ચારે કોર્સા પણ અંદર મંદિરમાં ગર્ભગૃહમાં આમાં ઘણી બધી મસ્ત કોતરણી કરેલી હા આ મંત્રજીને બોલવું હોય બોલીએ કે હવાર સૂર્યનારાયણને પગે લાગે તાર આ મારા દીક્ષિત પણ અમારું ઓવનો શોખ નહીં મસ્ત મને સારું ગમ્યું લીલોતરી મસ્ત જશું સૂર્ય મંદિરે આ ને મને તડકો જોવા મળ્યો કાંઈ સત્તાવનથી તડકો નહોતો હા અમે આયા ને અત્યાવનથી તડકો નહોતો જ પણ અમે આયા ને તો દેખો તડકો કેટલો મસ્ત એટલે અમે સમજી ગયા સૂર્યનારાયણ એમ દર્શન અને આજુ અને આવું બધું સારું ગમે હા અમે છીએ હવે ઘરે હવે પતી ગયું અમારે બધું જે ફોટોશૂટ રીલ્સ હવે ખિસકોલીઓ વધારશું ફરીને પછી પાછા આવી જશું કેનલવાળા રોડ ઉપર અને દેખી શકો કેનાલ છે ખુંદી કેનાલનો રસ્તો છે એટલે દીક્ષિત કેવેરા હતા નીકળી જઈએ આપણે સૂર્ય મંદિરે મસ્ત બેહવાનું હતું ઘડીક બેહવત મસ્તનું એકદમ શાંત વાતાવરણ હતું ને એકદમ કલબલ સેજ જ નહીં મસ્ત ને એકદમ ચોખ્ખું ને એકદમ સારું મસ્ત નહોતું અને આ કેનાલનો રસ્તો ને અમે જઈએ છીએ હવે ઘરે કડી જઈને મળીએ